સ્વામી મહારાજનું જીવન એ કોઈ દિવસ ઠાકોરજીને ક્યારેય પાછળ નથી રાખતા, ક્યારેય પૂજા વાકે મનાવવાનો એમને અંકુર પણ ઉઠતો નથી અને હંમેશા ભગવાનને આગળ જ રાખે. હાર તમે પહેરાવા આવો તો પહેલા ઠાકોરજીને ધરાવો, પછી જ પોતે હાર પહેરે. અરે દવા લેવાની હોય, દવા, હવે દવા તો થોડી ઠાકોરજીને અપાય. દવા કઈ ભગવાનને દવા ખાવાની ક્યાં જરૂર, એ થોડા માંદા પડતા હોય છે ભગવાન. પણ દવાઈ પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજીને દ્રષ્ટિ પ્રસાદીની કરાવે, ધરાવે એટલે એને દ્રષ્ટિ પ્રસાદી કરી અને ત્યાર પછી જ પ્રમુખ સ્વામી મહારાજ દવા અંગીકાર કરે. એક વખત આ ભાવનગર વિસ્તારમાં સ્વામી વિચરણ કરતા હતા, એમાં બન્યું એવું કે ધર્મચરણ સ્વામી ઠાકોરજી એની પાસે હતા અને ચોમાસાનો સમય હતો એટલે એક નદી આવી. એટલે સ્વામીની ઈચ્છા થઈ ગઈ કે આપણે ઠાકોરજીને નદીમાં નવરાવીએ. અને નદીમાં નવરાવવા સ્વામી ગાડીમાંથી નીચે ઉતર્યા અને ઠાકોરજી પણ ધર્મચરણ સ્વામીની પાસે હતા, નીચે ઉતર્યા. અને જેવા નીચે ઉતર્યા ને તો લપસી ગયા, ચોમાસું હતું એટલે ઠાકોરજી પડ્યા. એટલે હવે કાદવની અંદર સ્વાભાવિક રીતે ઠાકોરજી આમ પડ્યા, એટલું બધા કઈ બહુ પડ્યા નતા, પણ તરત લઈ લીધા અને સ્વામીને જાણે એકદમ અપરાધ થઈ ગયો ને એવું લાગ્યું. પછી તો ઠાકોરજીને વ્યવસ્થિત લીધા, નદીમાં સ્નાન કરાવ્યું અને જાણે પડી ગયા પગ દાબ્યા અને માફી વારે વારે સ્વામી માગે કે અમારી ભૂલ થઈ ગઈ, માફ કરજો, અમે તમને સાચવી ન શક્યા. આ પ્રમાણે સ્વામીશ્રી એકદમ ગડગડા ભાવે ઠાકોરજીની પ્રાર્થના કરવા લાગ્યા. 1980માં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ગયા હતા અને બોસ્ટનમાં સ્વામીના મોતિયાનું ઓપરેશન કરાવેલું અને બોસ્ટનથી ન્યુયોર્ક આવતા હતા. હવે ત્યાં આગળ કેરેવાન હોય, કેરેવાનની અંદર ઉપર ઠાકોરજીની પેટી અને એમાં ઠાકોરજીને સુવરાવી દીધા હતા. હવે અમેરિકાના રસ્તા સારા, આપણે ખડખડ ખડખડ થાય એવું નહીં, પણ જરા બહુ વ્યવસ્થિત રસ્તા. એટલે ત્યાં આગળ પાણીનો ગ્લાસ મૂકી દીધો ને તો એમને જ રહે, એ ઢોળાય નહીં, એટલા સરસ સ્મૂધ રસ્તાઓ બધા. પેટી ત્યાં ઉપર હતી પણ ધીરે 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 આમ લસરતી 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 ત્યાં આવી ગઈ અને નીચે બાપા સૂતા હતા. અને પછી ત્યાં આગળ પેટી છે ને ઉપરથી પડી અને જેવી પડી એમાં ઠાકોરજી હતા અને નીચે સંતે ઝીલી લીધેલી હતી, એમ પડ્યા નતા ઠાકોરજી. પણ સ્વામીને થયું કે ઠાકોરજી પડી ગયા. એટલે સ્વામી ત્યાં આગળ રાત્રે 25 દંડવત કરે છે અને પછી કેરેવાનમાં સૂતા નહીં, જાગતા જાગતા એ પોતે ન્યુયોર્કની અંદર આવ્યા અને જાણે ઠાકોરજીનો ખૂબ અપરાધ થઈ ગયો હોય એ અપરાધ ભાવે સ્વામીશ્રી બોલવા લાગ્યા કે અમારી ભૂલ થઈ ગઈ, માફ કરજો, અમે તમને બરાબર રીતે સાચવી ન શક્યા. તો ભગવાન ની ભક્તિ કઈ રીતે કરવી જોઈએ એ આવા આત્મનિવેદી ભક્તો ઉપરથી આપણને ખબર પડે. તો આવા પરમ આત્મનિવેદી ભક્ત આજે પ્રમુખ સ્વામી મહારાજ રહેલા છે. તો એવી આપણે ભક્તિ કરી અને ભગવાનને પ્રસન્ન કરીએ. આ નાભાગ ચરિત્ર પણ અહીંયા આગળ સમાપ્ત કરે છે અને શ્રાદ્ધ દેવના આ પ્રમાણે છેલ્લા પુત્ર ઇક્ષ્વાકુ એ ઇક્ષ્વાકુ રાજા, એને 100 પુત્રો થયેલા અને એના વંશની અંદર માનધાતા કરીને એક રાજા થયો, એને બિંદુમતીની સાથે લગ્ન કર્યા અને એના દ્વારા 3 પુત્રો અને 50 પુત્રીઓની પ્રાપ્તિ થઈ. એ માનધાતા બહુ જ સારા રાજા હતા અને એના વખતની અંદર એક સૌભરી નામના ઋષિ થયા અને જે સૌભરી ઋષિનું આખ્યાન આપણે સાંજના સત્રની અંદર માણીશું. અહીંયા આગળ આપણે આજની આ કથાને આપણે પૂર્ણ કરીએ છીએ, આપણો સમય થયેલો છે. અહીંયા આગળ આપણે 2 મિનિટ ધૂન બોલીશું. આજ રાત્રે બરાબર ભગવાન કૃષ્ણચંદ્ર પ્રગટ થવાના છે, ભગવાન રામ પણ આજે જ પ્રગટ થવાના છે. એટલે રામચરિત્ર અને કૃષ્ણ પ્રાકટ્ય મહોત્સવ અહીંયા આગળ આપણે રાત્રે ધામધૂમપૂર્વક ઉજવીશું. અહીંયા આગળ ખૂબ જ સારી રીતે યુવકો એ જુદા જુદા નૃત્ય કે ડાન્સ દ્વારા આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે અને અહીંયા આગળ વસુદેવ પણ એ આવશે અને બહુ સારી રીતે ધામધૂમથી અહીંયા આગળ આપણે કૃષ્ણ મહોત્સવ મનાવવાના છે. નંદોત્સવ પણ સારી રીતે કરીશું અને ત્યાર પછી આપણે આ પારાયણને રાત્રે પૂરી કરીશું. તો બરાબર 8 વાગે
રાત્રિ પારણ સાંભળવા માટે આપણે પધારીશું. અહીંયા આગળ 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી આગળ જે જાહેરાત થાય એ જાહેરાત સાંભળી અને જે બહાર ગામથી મહેમાનો પધાર્યા હોય એ બધા પ્રસાદ લઈ અને અવશ્ય અહીંયા આગળથી વિદાય લે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, પ્રમુખ સ્વામી મહારાજની. સંતોની આજ્ઞા પ્રમાણે આપણે મહિલા મંડળ ખાસ જાહેરાત સાંભળવા બેસી રહે. પંચમ દિવસની કથાનો વિરામ આપતા આપણે પહેલાં સદૈવ સારંગપુર, અક્ષરધામ તુર સારંગપુર એવું સારંગપુરથી સાંજે કોઠારી સ્વામી આપણી સભામાં પધારવાના છે. કથા વાર્તાનો લાભ આપવાના છે 5:30 થી 6:45 સુધી કથા વાર્તાનો લાભ આપવાના છે. તો સર્વે હરિભક્તો કથાનો લાભ લે. આજે બપોરે 1 થી 4 મહિલા સંમેલનનું કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તો તેમાં પુરુષોને આવવાનું નથી, ખાલી મહિલા મંડળ પૂરતું જ છે. તો સારી સંખ્યામાં મહિલા મંડળ પધારે. ધોતિયાની સેવા આજે સાંજે પૂજ્ય કોઠારી સ્વામી પધારવાના છે. તે જે હરિભક્તોએ ધોતિયાની સેવા લખાવી છે તેમને ધોતિયા ઓઢાડવાનો લાભ પણ મળશે. આવતીકાલે 23/4 ને સોમવારે સાંજે 6 થી 7 પૂજ્ય નારાયણ મુનિ સ્વામી કથા વાર્તાનો લાભ આપવા માટે પધારવાના છે. તો સર્વે હરિભક્તો સાજી સંખ્યામાં પધારે એ જ નમ્ર વિનંતી. તારીખ 24/4 ને મંગળવાર રાત્રે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામીનો લાભ આપણને મળવાનો છે. તો તેમાં પણ હરિભક્તો ખાસ પધારે. બહાર ગામથી આવેલા મહેમાનો તેમજ મહિલા મંડળ સંમેલનના મહિલા મંડળ તમામ મહિલાઓ, હરિભક્તો તેમજ સ્વયંસેવકો પરમ ભગવદીય કાળુભાઈને ત્યાં પ્રસાદ લેવા અવશ્ય પધારે. તે જ તેમનું હાર્દિક આમંત્રણ છે ખાસ. હવે અહીંથી હાર તોરા વિધિ જે હરિભક્તોના નામ બોલાય તે સત્વારે સ્ટેજ ઉપર પધારે. પરમ ભગવદીય હરિભાઈ મૂળજીભાઈ વાવડી, ડાબી બાજુથી આપણે સ્ટેજની ડાબી બાજુથી ચડશું અને ઓલા દરવાજા ઓલા પગથિયાથી હેઠા ઉતરી જઈશું. હરિભાઈ મૂળજીભાઈ વાવડી, મોહનભાઈ મૂળજીભાઈ દામનગર, જયેશભાઈ મનુભાઈ સોજિત્રા ખાંભડા, ધાંધલ કનુભાઈ ચેરમેન બોટાદ તાલુકો. સર્વે હરિભક્તો હાર તોરવા કરવા માટે પધારે, સંતોના આશીર્વાદ લેવા માટે. જય શ્રી. આપણે હરિભક્તો બેસશો ઘડીક, શાંતિ જાળવો. સંતોના વ્યક્તિગત દર્શન આપણને પણ મળશે એટલે બેહો ઘડીક.
સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. હવે આપણે સંતોના વ્યક્તિગત દર્શન માટે પહેલાં ખુરશીવાળા હરિભક્તો આવશે. પહેલાં નીચેથી આવી જાય. આગળ બેઠા એ પહેલાં હરિભક્તો આવી જાય સંતોના દર્શન માટે.